ગુજરાતમાં હવે સાગર ખેડૂતો નહીં ખેડી શકે દરિયો। 1 જૂનથી લઈ 15 ઓગસ્ટ સુધી ફિશિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જળચર સંપત્તિના સંવર્ધન સરકારે આ નિર્ણય લીધો છે। ગુજરાતના સાગરપુત્રો અને માછીમારો માટે મત્સ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન તેમજ સંવર્ધન કાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમી દરિયાકાંઠા પર દરિયો ખેડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। મત્સ્ય વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ માછીમારોને સૂચિત કરવામાં આવ્યા છે। સરકારી જાહેરનામા અનુસાર આંતરરાષ્ટ્રીય પારદર્શિક અને જળ સીમા વિસ્તારમાં માછીમારી ન કરવા પર કુલ 61 દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। આ વાર્ષિક ફિશિંગ પ્રતિબંધ પર આગામી 1 જૂનથી શરૂ થશે, 15 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે। આ સમયગાળા દરમિયાન યાંત્રિક બોટો, ટ્રોલર અને ઊંડા દરિયામાં જતા જહાજોને દરિયામાં જવા પર સખત મનાઈ રહેશે। દરિયાઈ જીવ સૃષ્ટિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછલીનો વંશ વેલો વધારવા માટે આ પ્રતિબંધ ખૂબ જરૂરી માનવામાં આવે છે। પોલીસ અને મત્સ્ય વિભાગની વોચ રહેશે અને આ વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ પણ માછીમારી કે બોટ ચાલક સરકારી આદેશનો ભંગ કરીને દરિયામાં જશે તો તેની સાથે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા હેઠળ કડક અને દંડની આ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ તેમની બોટને જપ્ત પણ કરવામાં આવશે।